નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક બહુ જ મહત્વની યોજના વિશે, નમો શ્રી યોજના. આખરે આ યોજના છે શું, કોને ફાયદો મળી શકે? ચાલો આજે આ બધી જ વાતો એકદમ સરળ રીતે સમજીએ. અને હા, આપણે જે પણ માહિતી જોવાના છીએ એનો આધાર છે સ્ટડી ફિટ બાય મૌલિક ચૌધરી દ્વારા તૈયાર કરાયેલું આ સરસ મજાનું ગ્રાફિક. આમાં યોજનાની બધી મુખ્ય વિગતો આવી જાય છે. તો આખી યોજનાને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં જોઈશું કે આનો હેતુ શું છે, પછી કોણ આનો લાભ લઈ શકે છે, ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કે કેટલી મદદ મળશે, અને છેલ્લે આ મદદ ક્યારે અને કેવી રીતે મળશે. ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલા સવાલ પર આવીએ. સરકાર આ યોજના લાવી શા માટે? આની પાછળનો મુખ્ય વિચાર શું છે? જુઓ, આ યોજનાના મૂળમાં 3 મોટા ઉદ્દેશ્યો છે. પહેલો તો એ કે સગર્ભા મહિલાઓને ગર્ભાવસ્થા અને ડિલિવરી માટે આર્થિક રીતે કોઈ તકલીફ ન પડે. બીજું, મા અને બાળક બંનેને સારું પોષણ મળે, એમનું સ્વાસ્થ્ય સુધરે. અને ત્રીજો, જે બહુ જ જરૂરી છે, કે લોકો હોસ્પિટલમાં જ ડિલિવરી કરાવવા માટે પ્રેરાય. કેમ? કારણ કે ત્યાં મા અને બાળક બંને સેફ રહે છે. ઓકે, તો હેતુ તો સમજાઈ ગયો. પણ હવે એનાથી પણ વધારે મહત્વનો સવાલ, કે આ યોજના છે કોના માટે? શું કોઈ પણ આનો લાભ લઈ શકે? ચાલો એના નિયમો એટલે કે પાત્રતાના માપદંડ જોઈએ. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલું તો લાભાર્થી ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. બીજું, આ યોજના પહેલા 2 બાળકો માટે જ છે. અને હા, આ યોજના ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારકો એટલે કે ગરીબી રેખા નીચે જીવતા પરિવારો અને ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવી છે. અને એક છેલ્લી શરત, અરજી કરનાર મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ તો હોવી જ જોઈએ. ચાલો હવે એ વાત પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા છે, પૈસાની વાત. આખરે આ યોજનામાં સરકાર તરફથી કેટલી આર્થિક મદદ મળે છે? તો આ યોજના હેઠળ જે કુલ સહાય મળે છે એ છે પૂરા 12,000 રૂપિયા. હા, તમે બરાબર સાંભળ્યું. જે પણ લાભાર્થી આ યોજનાના નિયમોમાં આવે છે એમને ટોટલ 12,000 રૂપિયા સુધીની મોટી આર્થિક સહાય મળે છે. હવે વિચારો, ગર્ભાવસ્થા દરમિયાન અને એ પછીના ખર્ચાઓમાં આ રકમ કેટલી મોટી મદદ કરી શકે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ પૈસા હાથમાં નથી મળતા, એ સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. આને કહેવાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આનાથી ફાયદો એ થાય કે વચ્ચે કોઈ વચેટીઓ નહીં, કોઈ ગોટાળો નહીં, પૈસા સીધા લાભાર્થીને, અને એ પણ ફટાફટ. પણ હા, એક વાત સમજવા જેવી છે. આ જે 12,000 રૂપિયા છે એ એક સાથે નથી મળી જતા. એના હપ્તા પાડેલા છે, એટલે કે ટુકડે ટુકડે મળે છે. તો ચાલો જોઈએ કે આ હપ્તા ક્યારે ક્યારે મળે છે. જુઓ, આ યોજના કેટલી સ્માર્ટ રીતે બનાવવામાં આવી છે. આ સહાયના હપ્તાને સીધા માતા અને બાળકના સ્વાસ્થ્ય સાથે જોડી દીધા છે. પહેલો હપ્તો ક્યારે મળે? જ્યારે ગર્ભાવસ્થાની નોંધણી કરાવો. બીજો, જ્યારે રેગ્યુલર ANC ચેકઅપ એટલે કે ડૉક્ટર પાસે તપાસ કરાવવા જાઓ. ત્રીજો હપ્તો, હોસ્પિટલમાં ડિલિવરી થાય એ પછી. અને ચોથો અને છેલ્લો હપ્તો, જ્યારે બાળકને બધી જરૂરી રસીઓ અપાઈ જાય એ પછી. આનો મતલબ શું થયો? કે સરકાર ખાલી પૈસા નથી આપતી, પણ એ પણ સુનિશ્ચિત કરે છે કે મા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય જળવાય. તો ટૂંકમાં કહીએ તો નમોશ્રી યોજનાનો હેતુ એકદમ સાફ છે. ગુજરાતની આવનારી પેઢી અને એમની માતાઓ તંદુરસ્ત અને સુરક્ષિત રહે. આ ખાલી એક પૈસા આપવાની યોજના નથી, પણ એક સ્વસ્થ અને મજબૂત સમાજ બનાવવા તરફનું એક બહુ મોટું પગલું છે. તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, કે જો કોઈને આ યોજનાનો લાભ લેવો હોય તો શરૂઆત ક્યાંથી કરવી? તો જુઓ, જો કોઈ આ યોજના માટે પાત્ર હોય તો એમણે સૌથી પહેલાં પોતાની નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર કે પછી આંગણવાડીમાં જઈને સંપર્ક કરવાનો. ત્યાંથી એમને બધી જ માહિતી અને પૂરેપૂરું માર્ગદર્શન મળી જશે.